નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે નકશા પર દોરેલી એ નાની નાની નિશાનીઓ અને લાઈનો પાછળ એક આખી ભાષા છુપાયેલી હોય છે? વેલ, આજે આપણે એ જ ગુપ્ત ભાષાને સમજવાની કોશિશ કરીશું. ઘણીવાર આપણે કોઈ નકશો જોઈએ તો એવું જ લાગે નહીં કે જાણે કોઈ સિક્રેટ કોડ સામે આવી ગયો હોય. પણ ચિંતા ના કરશો, આજે આપણે આ કોડને તોડીને જ રહીશું. જરા વિચારો તો, આટલી મોટી દુનિયા, એના પહાડો, નદીઓ, શહેરો, આ બધું જ કાગળના એક નાના ટુકડા પર કેવી રીતે આવી શકે? અને એ પણ એવી રીતે કે આપણને બધું સમજાય? આ જ તો સૌથી મોટો પડકાર છે. તો આનો જવાબ છે રૂઢ સંજ્ઞાઓ. આ એવા ચિહ્નો છે જે નકશાની પોતાની ભાષા છે. અને મજાની વાત એ છે કે આ ભાષા લગભગ આખી દુનિયામાં એક સરખી જ હોય છે, એટલે કોઈપણ વ્યક્તિ તેને સમજી શકે છે. અને આ ભાષા શીખવા માટે આજે આપણી પાસે એક ચાવી છે, આ પાનું. સમજી લો કે આ નકશાની દુનિયા માટે આપણું રોઝેટા સ્ટોન છે, જે આપણને આખી ભાષા શીખવામાં મદદ કરશે. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે આ મુદ્દાઓ પર વાત કરવાના છીએ જેનાથી નકશા વાંચવાની કળામાં માસ્ટરી આવી જશે. સૌથી પહેલાં ચાલો એ જોઈએ કે આપણી આસપાસની કુદરતી દુનિયા, જેમ કે પર્વતો, નદીઓ અને જંગલો, નકશા પર કેવી દેખાય છે. તમે કદાચ જોયું હશે કે નકશા પર ઊંચાઈ બતાવવા માટે અલગ અલગ ચિહ્નો હોય છે. ક્યાંક મોટો પર્વત બતાવાયો હોય તો ક્યાંક નાની ટેકરી. આ ચિહ્નો આપણને તરત જ કહી દે છે કે જમીન સપાટ છે કે ઊંચાણવાળી. દાખલા તરીકે, આ નાનકડું ત્રિકોણ જુઓ. આ શિખર માટેનું ચિહ્ન છે. કેટલું સરળ છે નહીં? પણ આ એક જ ચિહ્ન આપણને પર્વતમાળાનો સૌથી ઊંચો પોઈન્ટ કયો છે એ તરત જ બતાવી દે છે. બસ એ જ રીતે વાકી-ચૂકી લાઈનોનો મતલબ થાય છે નદી, અને જ્યાં બે લાઈનો ભેગી થાય એ છે નદીઓનો સંગમ. અને હા, લીલા ટપકા કે પછી ઝાડ જેવા ચિત્રો આપણને જંગલનો વિસ્તાર બતાવે છે. ચાલો, તો કુદરતી દુનિયામાંથી હવે આપણે આવીએ માનવસર્જિત દુનિયામાં, એટલે કે માણસોએ બનાવેલી વસ્તુઓ. રસ્તાઓ, રેલવે, શહેરો, એ બધું નકશા પર કેવી રીતે દેખાય છે તે જોઈએ. જુઓ, પાકા રસ્તાઓ માટે સીધી લાઈનો છે, રેલમાર્ગ માટે એ જ લાઈનો પર આડા કાપા છે, અને નદી પરના બંધ માટે તો એક ખાસ જ ચિહ્ન છે. આ બધું આપણને બતાવે છે કે માણસો કેવી રીતે મુસાફરી કરે છે અને પર્યાવરણને પોતાની જરૂરિયાત મુજબ કેવી રીતે બદલે છે. ઓહ, અને આ મારું ફેવરેટ ચિહ્ન છે, દીવાદાંડી. આ ખાલી એક ચિત્ર નથી. વિચારો, સદીઓથી આ નાનકડા ચિહ્ને કેટલાય નાવિકોને દરિયામાં સાચો રસ્તો બતાવ્યો હશે. આ સુરક્ષા અને માર્ગદર્શનનું પ્રતીક છે. હવે શહેરોની વાત કરીએ. બધા શહેરો સરખા નથી હોતા, બરાબર? તો નકશો એ કેવી રીતે બતાવે? ખૂબ જ સરળ રીતે. એક સાદું ગોળ ટપકું સામાન્ય શહેર બતાવે છે, જ્યારે દેશની રાજધાની માટે ખાસ તારાવાળું ચિહ્ન વપરાય છે. આનાથી એક નજરમાં જ ખબર પડી જાય કે કયું શહેર કેટલું મહત્વનું છે. સારું, તો આપણે ચિહ્નો વિશે તો ઘણી વાત કરી, પણ નકશા પર જે રેખાઓ હોય છે એનું શું? અમુક રેખાઓ દેખાવમાં સાદી હોય છે, પણ એનો મતલબ બહુ મોટો હોય છે, જેમ કે દેશો વચ્ચેની સરહદ. ચાલો એને સમજીએ. અહીંયા ધ્યાનથી જુઓ, આ ખરેખર રસપ્રદ છે. બંને રેખાઓ તૂટક છે, પણ એક રાજ્યની સીમા બતાવે છે અને બીજી આંતરરાષ્ટ્રીય સરહદ. માત્ર એક નાનકડો ફેરફાર, એક લાઈન વધુ ઘાટી છે, પણ જમીન પર એનો અર્થ કેટલો મોટો છે. તો અત્યાર સુધીમાં આપણે નકશાની ભાષાના અક્ષરો અને શબ્દો શીખી લીધા, પણ આ ભાષાને સાચી રીતે વાંચવા માટે આપણને બે સૌથી જરૂરી સાધનોની જરૂર પડે છે. ચાલો જોઈએ એ કયા છે. પહેલો છે પ્રમાણમાપ, અથવા જેને આપણે સ્કેલ કહીએ છીએ. આ આપણને કહે છે કે નકશા પરનો 1 સેન્ટીમીટર એ જમીન પર ખરેખર કેટલા કિલોમીટર બરાબર છે. આના વગર તો નકશો બસ એક ચિત્ર જ બનીને રહી જાય, આપણને અંતરનો કોઈ અંદાજ જ ના આવે. અને બીજું સૌથી જરૂરી સાધન છે આ ઉત્તર દિશા બતાવતું તીર. આ આપણને નકશાને સાચી દિશામાં રાખવામાં મદદ કરે છે. એકવાર ઉત્તર ક્યાં છે ખબર પડી જાય, પછી તો બધી જ દિશાઓ અને આપણું સ્થાન શોધવું એકદમ સહેલું થઈ જાય છે. તો આ બધા ચિહ્નો, રેખાઓ, પ્રમાણમાપ અને દિશા, જ્યારે આ બધું ભેગું થાય છે ત્યારે શું બને છે? એ ખાલી એક જગ્યા નથી બતાવતું, એ જગ્યાની આખી વાર્તા કહે છે. ત્યાંની જમીન કેવી છે, ત્યાંના લોકોનું જીવન કેવું છે, ત્યાંનો ઇતિહાસ શું છે, બધું જ.
અને આ જ આપણને એક ખૂબ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકે છે. જેમ જેમ આપણી દુનિયા બદલાતી જાય છે, નવી ટેકનોલોજી આવે છે, પર્યાવરણમાં ફેરફારો થાય છે, તો શું ભવિષ્યના નકશા પણ નહીં બદલાય? કદાચ આવનારા સમયમાં આપણને ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ સ્ટેશન, ડ્રોન માટેના રસ્તાઓ કે પછી દરિયાની વધતી સપાટી બતાવવા માટે નવા ચિહ્નોની જરૂર પડશે. આના પર વિચારવા જેવું છે, ખરું ને?